બાબા વૈદ્યનાથ ધામની રહસ્યમય કહાની। વૈદ્યનાથ મંદિર। જો આજે તમને કોઈ કહે કે એક એવું મંદિર છે જ્યાં ભગવાન સ્વયં વૈદ્ય બનીને ભક્તોના રોગ દૂર કરે છે, જ્યાં એક રાક્ષસની ભક્તિએ ભગવાનને પૃથ્વી પર રોકી દીધા, તો શું તમે વિશ્વાસ કરશો? આ કોઈ સામાન્ય સ્થળ નથી, પરંતુ આસ્થા, શક્તિ અને રહસ્યનો અદ્ભુત સંગમ છે। બાબા વૈદ્યનાથ ધામ। પ્રાચીન સમયમાં રાવણ ભગવાન શિવનો સૌથી મોટો ભક્ત હતો। તેની ભક્તિ એટલી ઊંડી હતી કે તે દરેક ક્ષણે શિવજીનું ધ્યાન કરતો હતો। પણ તેના મનમાં એક ઈચ્છા હતી। તે ઈચ્છતો હતો કે ભગવાન શિવ હંમેશા તેના સાથે લંકામાં નિવાસ કરે। આ ઈચ્છા પૂરી કરવા માટે રાવણે ઘોર તપસ્યા શરૂ કરી। તેણે વર્ષો સુધી કઠિન સાધના કરી। ના ભોજન, ના જળ, માત્ર ઓમ નમઃ શિવાયનો જાપ। સમય પસાર થતો ગયો, પણ જ્યારે શિવજી પ્રગટ ન થયા, ત્યારે રાવણે એક એવો નિર્ણય લીધો જે સમગ્ર સૃષ્ટિને હચમચાવી નાખે એવો હતો। તેણે પોતાના માથા એક પછી એક શિવજીને અર્પણ કરવા શરૂ કર્યા। પહેલું માથું, બીજું, ત્રીજું, આ રીતે તેણે પોતાના 9 માથા કાપીને અર્પણ કરી દીધા। જેમ જ તે 10મું માથું અર્પણ કરવા જતો હતો, ત્યારે અચાનક સમગ્ર સૃષ્ટિમાં કંપન થવા લાગ્યું। એ જ ક્ષણે ભગવાન શિવ પ્રગટ થયા। તેમણે રાવણને રોકતા કહ્યું, બસ રાવણ, તારી ભક્તિથી હું અત્યંત પ્રસન્ન છું। શિવજીએ તેના બધા માથા ફરીથી જોડ્યા અને તેના ઘાવોને સાજા કરી દીધા। આ જ કારણે તેમને અહીં વૈદ્યનાથ કહેવામાં આવે છે, અર્થાત રોગોને સાજા કરનાર। રાવણે હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ, તમે મારા સાથે લંકા ચાલો। શિવજી તેની ભક્તિથી પ્રસન્ન થઈને તેને એક દિવ્ય જ્યોતિર્લિંગ આપ્યું અને કહ્યું, આને ક્યાંય પણ ધરતી પર મૂકશો નહીં તો તે ત્યાં જ સ્થિર થઈ જશે। રાવણ અત્યંત ખુશ થઈને તે જ્યોતિર્લિંગ લઈને લંકાની તરફ નીકળી પડ્યો। પણ જ્યારે આ વાત દેવતાઓને ખબર પડી, ત્યારે તેઓ ચિંતિત થઈ ગયા। તેમને ભય હતો કે જો શિવજી લંકામાં જઈ જશે તો રાવણ વધુ શક્તિશાળી બની જશે અને તેને કોઈ હરાવી શકશે નહીં। ત્યારે ભગવાન વિષ્ણુએ એક યોજના બનાવી। જ્યારે રાવણ જ્યોતિર્લિંગ લઈને જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેને લઘુશંકા કરવાની જરૂર પડી। તે ખૂબ મુશ્કેલીમાં પડી ગયો, કારણ કે તે શિવજીના આદેશ મુજબ તેને જમીન પર મૂકી શકતો નહોતો। ત્યારે ત્યાં એક બ્રાહ્મણ બાળક પ્રગટ થયો। તે ખરેખર ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ હતો। રાવણે તેને કહ્યું, થોડા સમય માટે આ જ્યોતિર્લિંગ પકડી રાખો, હું તરત પાછો આવું છું। બાળકે કહ્યું, હું વધારે સમય સુધી તેને પકડી શકીશ નહીં। રાવણ ઉતાવળમાં માની ગયો અને ચાલ્યો ગયો। પણ થોડા સમય પછી બાળકે બોલાવ્યું, હું હવે તેને પકડી શકતો નથી, અને તેણે જ્યોતિર્લિંગને જમીન પર મૂકી દીધું। જ્યારે રાવણ પાછો આવ્યો, ત્યારે તેણે જોયું કે જ્યોતિર્લિંગ જમીન પર મુકાયેલું છે। તે ક્રોધથી ભરાઈ ગયો। તેણે સંપૂર્ણ શક્તિથી તેને ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પણ તે હલ્યું પણ નહીં। રાવણે પોતાની આખી શક્તિ લગાવી દીધી, પણ તે નિષ્ફળ રહ્યો। ત્યારે તેને સમજાયું કે આ બધું એક દિવ્ય લીલા છે। ત્યારે આકાશવાણી થઈ, રાવણ, હવે હું અહીં જ નિવાસ કરીશ। આ જ સ્થળ આગળ જઈને બાબા વૈદ્યનાથ ધામ તરીકે પ્રસિદ્ધ થયું। કહેવામાં આવે છે કે અહીં ભગવાન શિવ વૈદ્યનાથ સ્વરૂપે બિરાજમાન છે અને પોતાના ભક્તોના દુઃખ દર્દ દૂર કરે છે। આજે પણ લાખો શ્રદ્ધાળુ અહીં આવે છે અને સચ્ચા મનથી પ્રાર્થના કરે છે। માન્યતા છે કે અહીં માંગેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને રોગોમાંથી મુક્તિ મળે છે। શ્રાવણ માસમાં તો અહીં વિશેષ મહત્વ હોય છે। ભક્તો દૂર દૂરથી ગંગાજળ લઈને પગપાળા યાત્રા કરે છે અને બોલ બમના જયકારોથી આખું વાતાવરણ ગુંજી ઉઠે છે। આ કહાની આપણને શીખવે છે કે સાચી ભક્તિમાં અપરિમિત શક્તિ હોય છે, પણ અહંકારનો અંત નિશ્ચિત છે। ભગવાન ત્યાં જ નિવાસ કરે છે જ્યાં સચ્ચા મનથી તેમનું સ્મરણ થાય છે। હર હર મહાદેવ।